આણંદ સ્થિત અમૂલ ડેરી બહાર આગામી 1 જુલાઈના રોજ ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો સાથે કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરવા જઈ રહી છે. અમૂલ ડેરીની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસના આગેવાન અને પૂર્વ મંત્રી અમિત ચાવડાએ અમૂલ ડેરીના મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે અમૂલ ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને આ તમામ ભ્રષ્ટાચાર પાછળ શાસક પક્ષનો હાથ છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં દૂધ ઉદ્યોગને નુકસાન પહોંચાડી માત્ર ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના સામે હવે પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખના પદગ્રહણ સમારોહ દરમિયાન અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે 1 જુલાઈના રોજ આણંદ અમૂલ ડેરી બહાર કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરશે અને પશુપાલકોના હક માટે અવાજ ઉઠાવશે. તેમણે દૂધિયા રાજકારણમાં ભ્રષ્ટાચારના મુદ્દે અમૂલ ડેરી અને શાસક પક્ષ પર તીખા પ્રહારો કર્યા હતા. આ નિવેદન બાદ દૂધ ઉદ્યોગ અને આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આગામી 6 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આણંદ પ્રવાસ અને અમૂલની મુલાકાત પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના આગેવાન અમિત ચાવડાએ અમૂલ ડેરીના સત્તાધીશો સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મોરચો ખોલ્યો છે. અમિત ચાવડાએ અમૂલના અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ઇમિડિયેટ તપાસની માંગ ઉઠાવી છે. તેમણે જણાવ્યું છે કે અમૂલના થયેલા ભ્રષ્ટાચારના કારણે પશુપાલકો અને ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અમૂલ જેવું વિશ્વસનીય નામ આમ સહજ ભ્રષ્ટાચારનો ભોગ બનશે તે અમને સ્વીકાર્ય નથી. આ સંબંધમાં અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે તેઓ 1 જુલાઈએ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો સાથે મળીને અમૂલના મુખ્ય મથક સામે ધરણા અને ઉગ્ર દેખાવ કરશે. આંદોલન દરમિયાન સ્થાનિક પશુપાલકો, ખેડૂતો અને અમૂલની વ્યવસ્થાપક સમિતિના કેટલાક સભ્યો પણ આંદોલનમાં જોડાવાની શક્યતા છે. કોંગ્રેસના આ આક્રમક વલણના કારણે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. જે રીતે અમૂલ એટલે પશુપાલકોની સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે. લોકો લોહી પરસેવો પાડીને દૂધ અમૂલમાં ભરે છે. જે રીતે ભાજપના શાસનમાં અમૂલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, આજે આખા 3 જિલ્લાના લોકો, આણંદ, ખેડા અને મહીસાગરના પશુપાલકો એકી અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે, આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમૂલ ખતમ થઈ જવાના. અને 3 જિલ્લાના પશુપાલકો, ડેરીના સભ્યો, એના ચેરમેનો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે, અમૂલના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે, ગેરવહીવટને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. આવનારી 1 તારીખે આ 3 જિલ્લાના પશુપાલકો, એના વહીવટકર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માગણી કરશે કે જે પણ વહીવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની, ગેરવહીવટની તપાસ થાય અને અમૂલને બચાવવામાં આવે.